નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। અત્યારે તો ભાઈ એક જ ચાલે, ગોપાલ ઇટાલિયા ને ગોપાલ ઇટાલિયા। એક પછી એક ગામની અંદર ગોપાલ ઇટાલિયા જાય છે ને એના જે સામૈયા કરવામાં આવે છે, નાની નાની ઢીંગલીઓ દોડી દોડીને ગોપાલ ઇટાલિયાને ચાંદલાઓ કરે છે, તિલક લગાવે છે, ખૂબ સરસ એક પ્રસંગ બની જાય છે। ત્યારે ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત આજે લોકો સાથે જે જન સંવાદ કર્યો છે ને એ જન સંવાદની અંદર ફરી એક વખત કિરીટ પટેલના ધજિયા ઉડાવી નાખ્યા છે। દોસ્તો, સમગ્ર વિડીયો હું તમને બતાવવાનો છું, પણ વિડીયો સાંભળજો, સમજજો અને તમારા કોઈ સગા સંબંધી વેસાવદરમાં કે ભેસાણ તાલુકામાં કે જુનાગઢ ગ્રામ્યમાં રહેતા હોય તો એમને પણ ફોન કરીને ભલામણ કરજો કે આના જેવો નેતા બીજી વખત તમારા તાલુકાને નહીં મળે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ જે કંઈ કામો કર્યા છે એ તમે લોકો જોયા છે, પણ આ એક વખત ગોપાલ ઇટાલિયાને જીતાવીને વિધાનસભા સુધી મોકલો। 1.5 વર્ષનો સમય છે, 1.5 વર્ષ એને મોકો આપો। આવી ભલામણ તમારા દરેક સગા સંબંધીઓને કરજો દોસ્તો, બે હાથ જોડીને વિનંતી કરું છું। અને જે રીતે ગામે ગામ ગોપાલ ઇટાલિયા જન સંવાદ કરે છે એમાં ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો આવે છે ગોપાલ ઇટાલિયાને સાંભળવા માટે। અડધી રાતે સભા હોય, વાડીનું કામ કરીને થાક્યા પાયકા હોય તો પણ ગોપાલ ઇટાલિયાને સાંભળવા માટે લોકો આવે છે। પરાણે ભારતીય જનતા પાર્ટીની સભાઓને કેમ પકડીને લાવવા પડે એમ લાવવા નથી પડતા। ત્યારે આ જનસભાની અંદર ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે, આવો આપણે જરા ગોપાલ ઇટાલિયાને સાંભળીએ દોસ્તો। કે આપણું આખું પ્રભાતપુર ગામ 18 વર્ષ તમામ સમાજ, નાના મોટા, ગરીબ અમીર, ખેડૂત મજૂર બધાય ભેગા મળી મને આશીર્વાદ આપશે અને મને આ વિસ્તારમાંથી વિધાનસભામાં નેતૃત્વ કરવાની તક આપશે એવી હું આશા બધા પાસે વ્યક્ત કરું છું। મિત્રો, વિધાનસભામાં કોઈ માણસ આપણે મોકલીએ એનું કામ શું? એનું કામ એ છે કે ગામનો મુદ્દો ગામમાં ન પતે તો તાલુકામાં લઈ જાય, તાલુકામાં ન પતે તો જિલ્લામાં લઈ જાય, જિલ્લામાં ન પતે તો વિધાનસભાની અંદર ગર્જના કરીને બોલવું એ ધારાસભ્યનું કામ છે। પણ આજ ગુજરાતની વિધાનસભાની અંદર ભાજપના 160 ધારાસભ્યો છે, 3 ખટારા ભરાય એટલા માણસો ભાજપના વિધાનસભામાં છે, પણ બોલતા એકેય નથી। જનતાનો મુદ્દો હોય તો એક પણ ધારાસભ્ય અવાજ ઉઠાવતા નથી, મૂંગા બેસે છે, મોઢા ઉપર આંગળી રાખીને ચૂપ। તો પછી ત્યાં બેસીને કામ શું છે આ વિસ્તારમાં કે આખા ગુજરાતના ખેડૂતોને પોતાની જણસનો પૂરો ભાવ નથી મળતો, તો વિધાનસભાના 160 ધારાસભ્યો મૂંગા બેઠા છે, બોલતા નથી। આ વિસ્તારના કે આખા ગુજરાતના ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું અનેક ગામડામાં, તો 160 ધારાસભ્યો મૂંગા બેઠા છે, બોલતા નથી। આ વિસ્તાર કે આખા ગુજરાતની અંદર ખેડૂતોને વાવણી ટાણે ખાતર જોઈએ, ખાતર ન મળે, દારૂ જોઈએ એટલો મળે પણ ખાતર ન મળે। દારૂની હોમ ડિલિવરી કેડામાં મગાવો તો માલ કેડામાં આપી જાય, ઘરે મગાવો તો ઘરે આપી જાય, ફામે મગાવો તો ફામે આવી જાય। દારૂ 2 ફાર્મ મળે પણ ડીએપી ની 2 થેલી જોતી હોય તો ખેડૂતને ન મળે, છતાંય વિધાનસભામાં 160 ભાજપના ધારાસભ્યો એ મૂંગા બેઠા છે, એક શબ્દ બોલતા નથી। આ પંથકમાં માથાભારે માણસો, ગુંડા તત્વો સરકારી જમીનને ખોતરીને માટી કાઢી લીધી, કરોડો રૂપિયાની માટી વેચીને અમીર થઈ ગયા ગુંડાઓ, તો ભાજપને વાંધો નથી। પણ આ મલકનો ગામડાનો એક ગરીબ માણસ, નાનો માણસ 100 વારીઓ પ્લોટ માંગે તો ભાજપની સરકાર પ્લોટ આપવા તૈયાર નથી, અને છતાંય વિધાનસભામાં બેઠેલા ધારાસભ્યો એક શબ્દ બોલતા નથી। 160 માણસો મૂંગા બેઠા છે। ગામડાનો ગરીબ માણસ પોતાના હકના કારણે સસ્તા અનાજની દુકાનેથી 2 કિલો 5 કિલો ઘઉં ચોખા મેળવીને પરિવારનું ગુજરાન ચલાવે તો ભાજપની સરકારને પેટમાં તેલ રેડાય છે। કૂપનનું કામ કરાવવા જાઓ તો આજ આવજો, કાલ આવજો, મામલતદાર નથી, સર્વર બંધ છે। ગરીબ માણસને ધક્કા ખવડાવવામાં આવે છે।
પણ ગુજરાતની વિધાનસભામાં બેઠેલા ભાજપના 160 ધારાસભ્યો મૂંગા બેઠા છે, એક શબ્દ બોલતા નથી। આ પંથકમાં ગયા વર્ષે અતિવૃષ્ટિ થઈ, દિવાળી ઉપર માવઠું આવ્યું, પાથરા તણાઈ ગયા, ભોંકળામાં ભળી ગયા, ક્યાંય વૈયા ગયા, પણ એક કાણી કોડી અતિવૃષ્ટિની સહાય એક પણ ખેડૂતને મળી નથી દોસ્તો। છતાંય વિધાનસભામાં બેઠેલા ભાજપના ધારાસભ્યો મૂંગા બેઠા છે, બોલતા નથી। દોસ્તો, અનેક પ્રશ્નો છે, પણ જેને આપણે બોલવા મોકલ્યા છે એ તો મૂંગા બેઠા છે। માટે હું તમને પૂછવા આવ્યો છું કે આપણે આ ચૂંટણીમાં આપણી વેદના વિધાનસભામાં જઈને બોલે એવો માણસ ચૂંટવાનો છે કે મૂંગો બેસે એવો માણસ ચૂંટવાનો છે, એ નક્કી તમારે કરવાનું છે દોસ્તો। અને તમે નક્કી કરો કે બોલે એવો માણસ જોઈએ કે મૂંગો માણસ જોઈએ। મૂંગો જોતો હોય તો આપ્યો છે ભાજપ, જે બોલશે પણ ગાળ્યું, બોલશે પણ ધમકીના શબ્દો, બોલશે બધું જ પણ દાબ દબાણ વાળી વાત। નાના માણસની વેદના એ નહીં સમજી શકે, કેમ કે એ તો ભાજપના કરોડપતિ માણસો છે। એને તો આપણને હાથ મિલાવે તો એનો હાથ મેલા થઈ જાય છે, એવા પૈસા વાળા માણસો ઉમેદવારો બનીને આવ્યા છે। હું નાનો માણસ છું, સામાન્ય સાધારણ પરિવારમાંથી આવતો વ્યક્તિ છું। હું સરકારી નોકરી કરતો હતો, સરકારી પોલીસ ખાતામાં હું રાઇટર હતો। 2012ની સાલમાં અમદાવાદ સિટી પોલીસમાં હતો હું। મેં 4 વર્ષ નોકરી કરીને રાજીનામું મૂકી દીધું। હું સરકારી જમીન મહેસૂલ વિભાગમાં ક્લાર્ક હતો, એમાં પણ મેં 2 વર્ષ નોકરી કરીને રાજીનામું મૂકી દીધું। દોસ્તો, હું સામાન્ય પરિવારમાંથી, નાના ઘરમાંથી આવતો વ્યક્તિ છું, એટલે નાના પરિવારમાંથી આવતા વ્યક્તિઓની, ગામડાઓની વેદના મને સારી રીતે સમજાય છે। મને જો ગામડાની વેદના ન સમજાતી હોત તો હું પોલીસ ખાતાની નોકરીમાં પડ્યો રહ્યો હોત, અને જેમ વિસાવદરના, ભેસાણના, બિલખાના કે આ ખડિયાના, ડુંગરપુરના પોલીસ વાળા ખંપાળી મારે છે, હું ખંપાળી મારી લેતો। પણ મેં એ કામ નથી કર્યું। મેં નાના માણસની વેદના જોવાનું કામ કર્યું, મેં નાના માણસની પીડા સમજવાનું કામ કર્યું, અને મારા દિલમાંથી એવો અવાજ આવ્યો કે ગોપાલ, તારે આ ખુરશી પકડીને ન બેસાય, તું જનતાની વચ્ચે જા, તારી બળ, બુદ્ધિ અને તાકાતનો ઉપયોગ લોકો માટે કર। એ આત્માનો અવાજ સાંભળીને સરકારી નોકરી મૂકીને હું રાજનીતિમાં આવ્યો દોસ્તો। લઈ લેવા નહીં, લઈ જ લેવું હોત તો હું સરકારી નોકરીમાં હતો ત્યાં જ હું ખિસ્સા ભરી લેતો। મને અનેક તક મળી, હું હાલમાં વકીલ છું। ખિસ્સા ભરી લેવા હોય તો આજે હું મારી વકીલાતની ઓફિસ ખોલી અને મજા આવે એવી રીતે હું ફી ઉઘરાવી શકું એમ છું, પણ મારું એ કામ નથી। મારું કામ તો એ છે કે ભગવાને મને જે આવડત આપી, ભગવાને મને જે બુદ્ધિ આપી, ભગવાને મને જે તાકાત આપી છે બોલવાની, એ તાકાતનો ઉપયોગ મારે છેવાડાના માણસ માટે, ગરીબ માણસ માટે, નાના માણસ માટે કરવો છે। માટે હું તમારા બધા પાસેથી એક તક માંગવા આવ્યો છું કે તમે બધાને એક એક નહીં 5-5 તક આપીને જોઈ લીધું છે। મારી જેવા એક નાના ખેડૂત પરિવારના છોકરાને એકવાર હાવણાનું બટન દબાવીને એક તક આપો, એવી મારી વિનંતી છે। દોસ્તો, હું નાનો માણસ તો છું, પણ મારું કામ મોટું કરવા માંગુ છું। અમારી પાસે ભાજપ જેટલા પૈસા નથી। ભાજપ તો આ ચૂંટણીમાં દારૂ વેચવાનું છે, ચૂંટણી જીતવા માટે। ચૂંટણી જીતવા માટે દારૂ વેચશે તો મેં એક ભાજપના નેતાને કીધું કે દારૂ શું કામ વેચો છો? ખાતરની થેલીઓ વેચો, ડીએપી ની ગામડે ગામડે ઘર દીઠ। જેના ઘરમાં 10 મત હોય એને 2 થેલી, 5 મત હોય એને 1 થેલી, 15 મત હોય તો 4 થેલી। દારૂ વેચીને ચૂંટણી જીતવી છે, પણ ખાતરની થેલીઓ નહીં આપે, એ ભાજપને ઓળખી જાજો દોસ્તો, અને મને એક તક આપજો। કેવા બેસીશ તો અનેક પ્રશ્નો છે, ગરીબોના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, ખેત મજૂરોના પ્રશ્નો, વેપારીઓના પ્રશ્નો, નાના માણસોના અનેક પ્રશ્નો છે, પણ સાંભળવા વાળો કોણ? બોલવા વાળો કોણ? અને બોલવા વાળો કોઈ માણસ નથી, એટલે આખી સરકારી તંત્ર છે એ બેફામ બન્યું છે। નાના માણસ તો સરકારી કચેરીનું પગથિયું ન ચડ્યો થાય, પૈસા વાળા હોય તો કાપી નાખે, ને ગરીબ હોય તો ધકે ચડાવે। આવું સાચું બોલું છું કે ખોટું? દોસ્તો, આ પરિસ્થિતિ કોણ બદલશે? ગુજરાતમાં કે જુનાગઢમાં કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય બિલખા પંથકમાં આ પરિસ્થિતિ કોણ બદલશે?
આપણે બધાએ નક્કી કરવાનું છે કે આપણા હાથમાં સંવિધાને જે એક મત આપવાની તાકાત આપી છે, બાબા સાહેબે જે તાકાત આપી છે, એનો સાચો ઉપયોગ કરીએ, સારી જગ્યાએ મત આપીએ, ઝાડુનું બટન દબાવીએ અને પરિવર્તનના સૈનિક બનવાનું કામ આપણે બધા કરીએ. દોસ્તો, કહેવા જેવી અનેક વાતો છે, પણ લાંબી વાત કહેવી નથી, કેમ કે હું અગાઉ પણ ગામમાં આવી ચૂક્યો છું અને ગામડે ગામડે હું એક વખત હું આખી વિધાનસભાના તમામ ગામમાં જઈ આવ્યો. મને એ વાતનું ગર્વ છે કે ચૂંટણી ચાલુ થાય ઈ પહેલા હું આખી વિસાવદર, વલસાડ, જુનાગઢ ગ્રામ્ય મતદાર વિભાગના લગભગ તમામ ગામડામાં એક વખત મીટિંગ કરી આવ્યો છું. અને તે વખતે સમય લઈને આવ્યો, વિસ્તારથી લંબાણપૂર્વક ગામની મીટિંગ થઈ, બધાને મળ્યા, મીટિંગ પછી ચા પાણી પીધા, એવું બધા ગામમાં કર્યું. આ વખતે જરાક ટૂંકો સમય લઈને આવ્યો, કેમ કે હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે, 10-15 દિવસ મારી પાસે વધ્યા છે. આ બીજો રાઉન્ડ, બીજી ઉથલ છે. અમારી એક ઉથલ મારી લીધી અને બીજી ઉથલ છે. આ જરાક ઉતાવળે ગોઠલે આંખવા પડે એમ છે, કેમ કે પછી આમે વરસાદ થાય એવું છે. પણ હું તમને બધાને એવી વિનંતી કરું છું કે 19 તારીખે મતદાનનો દિવસ છે. માનની સરપંચ સાહેબને, અમારા હરિભાઈને, બધા કાર્યકર્તાઓને વિનંતી કરીએ કે મતદાનના દિવસે કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ મત આપ્યા વગર બાકી ન રહી જાય, એની બધા કાળજી લેજો મિત્રો, એ મારી વિનંતી છે. કેમ કે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી બહુ મહત્વની ચૂંટણી છે. રાષ્ટ્રીય કક્ષાએ આ ચૂંટણીની નોંધ લેવાય છે. તમે ટીવી જુઓ, છાપું ખોલો, યુટ્યુબ ખોલો, ફેસબુક ખોલો, વોટ્સએપ ખોલો, તો દેશ આખામાં કાંઈ સમાચાર નથી. સમાચાર ઈ જ છે કે વિસાવદરમાં શું હાલે છે. ખોટું કીધું? અને એમાંય સમાચાર ઈ છે ગોપાલ ઇટાલિયા હું બોલ્યો ભાષણમાં, કયા ગામમાં મીટિંગ કરીને, ઈ મોટા સમાચાર છે. ભાજપ વાળાને તો કોઈ ઊંઘવાય તૈયાર નથી. ક્યાં આટા મારે રામ જાણે. ખોટું બોલતો ના પાડજો. આખા દેશમાં, ગુજરાત આખામાં સમાચાર ઈ છે કે વિસાવદરની ચૂંટણીમાં હું થવાનું છે. તમે બધા જો ભરોસો આપતા હોય તો આ કેમેરા સામે હું કહી દઉં, વિસાવદરમાં કમળ હુકાઈ જવાનું છે અને હાવણો ઉભો થઈને વયો જવાનો છે. કમળનો પાક આ વખતે નિષ્ફળ જવાનો છે. આ વખતે કમળનો પાક વાવવાનો નથી. આ વખતે ગંદકી સાફ કરવા માટે જનતા ઝાડુ મારવાની તૈયારી કરીને બેઠી છે, એવો સંદેશ વિસાવદરની જનતા આપે. દોસ્તો, કહેવા જેવી અનેક વાતો છે, પણ આજે મેં કીધું એમ ટૂંકો સમય છે. હું અહીંયા વિસાવદરમાં મકાન ભાડે રાખ્યું છે, 2 મહિનાથી તો રહેવા આવી ગયો છું. ભવિષ્યમાં અહીંયા રહેવાનો છું. પણ મારી મનની ઈચ્છા એવી છે કે મારે એક મેણું ભાંગવું છે. એ મેણું એવું છે કે જે જીતી જાય પછી બીજી વાર આવતા જ નથી. એવું આખા ગુજરાતમાં મેણું છે. બધા પબ્લિકના મનમાં એવું છે કે મારા બેટા બધા બોલે છે પણ પછી કોઈ આવતું નથી. પણ અમે તો જીત્યા ક્યાં છે કે ખબર પડી આવે છે કે નથી આવતા. અમારો તો વારો નથી આવ્યો ચૂંટણી જીતવામાં. અને જે જીત્યા પછી નથી આવતા એ 3 વાર ધારાસભ્ય છે. તો અમારો અખતરો કરો. મારે તો એ મેળું ભાંગવો છે કે જીત્યા પછી આવે કેમ નહીં માને. હું જીત્યા પછી આ ચોકમાં આવીશ ને તમારા બધાનો આભાર માનવા માટે પાછો પ્રભાત પૂરમાં આવીશ. અને એક વાર નહીં, મારી ગણતરી એવી છે કે 1.5 વર્ષ છે. 1.5 વર્ષમાં હું આખી વિધાનસભાના તમામ ગામમાં ઓછામાં ઓછા 2 વખત જવાનો મારો અત્યારથી સંકલ્પ છે કે 2 વખત તો હું બધા ગામમાં જઈશ. ગામે જાજા છે, સમય ઓછો છે, પણ કેમ નો આવે? આ ગાડી ઉપર ઈ લઈને અત્યારે આવ્યો છે, તો ચૂંટણી પછી ઈ જ ગાડીઓ લઈને આવવાનું છે. તકલીફ ક્યાં છે? રસ્તો ઈ નો, ગાડીઓ ઈ ની, માણા ઈ નો, તોય નથી આવતા. મારે મેણું ભાંગવું છે કે તમે એક સારા સજ્જન માણસને જો ચૂંટણી જીતાડો ને તો એ તમે જ્યારે બોલાવો ત્યારે અડધી રાતે મારતા ઘોડે આવે. એ દાખલો મારે બેહાડવો છે. હું તમારા બધાની પાસેથી આશીર્વાદની આશા રાખું છું. ભાજપ વાળા બોગસ મતદાન ન કરી જાય એ જરાક જાગૃતિ રાખજો. એની ફાવટ જ એમાં છે. બીજું સારું કામ એને કાંઈ નથી આવડતું. નબળા એકેય ધંધા નહીં હોય જેમાં એ એક્સપર્ટ નહીં હોય. હલકા કામ કયો, નબળા કામ કયો, એમાં એ માસ્ટર માઇન્ડર છે. ગમે એવું કરી બતાવે. પણ એક રોડ બનાવવાનો હોય તો એનાથી નહીં બને. એક નાનું એવું નાળું બનાવવાનું હોય તો કોઈ ભાજપ વાળાથી નથી બનતું. માટે મિત્રો હું તમને વિનંતી કરું છું કે હજુ તો ઘણી અફવા ફેલાવશે. ઘણા બધા ઘણું બધું કરશે આ લોકો. ચૂંટણીને 2 દી પહેલા ભાજપના ઉમેદવાર રોવા માંડ્યા. તમે જોયું બધાય?
હવે અત્યારે રોશે અને જો તમે એના આવડા જોઈને પીગળી ગયા તો પછી 5 વર્ષ રોવડાવશે આખા ગામને. એ 10 મિનિટ કેમેરા અમે રોશે પછી તમને રોવડાવશે અને તમે તો વધારે જાણો છો એને. હું ધંધા છે હું ક્રાઇમ કુંડળે છે કોણ નથી જાણતું જુનાગઢમાં. આ પહેલી વાર કાર હે ચડ્યા છે. દોસ્તો આવા અનેક ઢોંગ ધતિંગ નાટક કરશે પણ મુદ્દાની વાત ભાજપ વાળા નહીં બોલે. શું કામ? કહેવા જેવા કઈ કામ કર્યા હોય તો ને એટલે જ રોવાના નાટક કરવા પડે છે. સારા કામ કર્યા હોય તો છાતી ઠોકીને કહે કે મેં આમ કર્યું છે, પણ છાતી ઠોકીને કહીએ કે એવા કામ નથી કર્યા, નબળા ધંધા કર્યા છે, 10 વર્ષ સુધી કોઈ કહેવા વાળું નહોતું એટલે દાદાઓની જેમ કર્યા છે. દોસ્તો હું તમને વિનંતી કરવા આવ્યો છું. બધા માસ્યાઈ ભાઈઓ છે ટીવી વાળા, એટલે એ બધા એકાબીજાનું રાખે તો જ એકાબીજાની દુકાન હાલે એમ છે. પણ એક ખોટું છપાશે. હા, આવતા વેત જ ખોટું જાહેર કર્યું કે ઇકોઝોન 10 ગામમાંથી હટાવ્યો. ખોટું કાગળિયું નાખ્યું. આ તો હારું છે એવું વકીલ જો તો પકડ્યું, સામે અભણ હોત તો આ કાગળિયું હાલી જાય. આ તો હું વકીલ છું એટલે પકડ્યું કે ભાઈ કાકા ખોટું છે, આ ન થાય. આવતા વેત મુખ્યમંત્રીના હાજરીમાં મોટો ગપ્પો માર્યો કે 10 ગામમાંથી કિરીટભાઈએ ઇકોઝોન હટાવ્યો. લ્યો બોલો, તો અત્યાર સુધી ક્યાં હતા? દોસ્તો મારે બહુ ટીકા ટિપ્પણીમાં પડવું નથી. હું તો મારી વાત કહેવા માંગુ છું. તમે બધાને જાણો છો હું એક નાનો માણસ છું. મારી પાસે કઈ ચૂંટણી બુટણીમાં ચા પીવડાવવાના પૈસા નથી. તમને બધાને ખબર છે. મેં ગામો ગામ કીધું છે ભાઈ નથી પૈસા તો ક્યાંથી કઈ ખોટો ધંધા કરીને તો લેવાતા નથી. પણ હું ચૂંટણીમાં તમને ચા ન પીવડાવું છતાંય આખું ગામ આખો વિસ્તાર મને મત આપીને ધારાસભ્ય બનાવે તો તમારે આ વિસ્તારની એકેય કચેરીમાં ચા પાણીના પૈસા સાહેબોને નહીં આપવા પડે. એ જવાબદારી મારી છે. હું તમને ચૂંટણી પહેલા ચા પાણી ન પીવડાવું અને તમારે સાહેબોને ચા પાણી. મારી 2 હાથ જોડીને વિનંતી છે કે બાબા આ વખતે એક નાના માણસને એક તક આપી જુઓ. એવું સારું કામ કરીશ કે 27માં તમે સામે હાલી કહો ગોપાલભાઈ અમારા ગામમાં પ્રચાર ન કરતા તમને જ મત દેવાનો છે. એ કામ હું 1.5 વર્ષમાં કરી. તો આવા જ વિડીયો માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. દરેક અપડેટ અમે તમારા સુધી પહોંચાડશું, કારણ કે ગોદી મીડિયા તમને આવા વિડીયો નહીં બતાવે. આવા વિડીયો જોવા માટે તમારે સોશિયલ મીડિયામાં જ ગોતતા રહેવું પડશે અથવા તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે. નોટિફિકેશન તમારા સુધી તરત જ પહોંચી જાય એટલા માટે બેલ આઇકન પ્રેસ પણ કરી દેજો દોસ્તો. જય હિન્દ.